દોસ્તો 17 વર્ષ સુધી જે દેશમાં તમે તમારું ઘર વસાવો છો, કરિયર બનાવો છો, જે માટીને તમારી પોતાની માનો છો, ત્યાંથી અચાનક બધું જ સમેટીને વતનની એ ગલીઓમાં પાછા ફરવું, જ્યાંથી તમે માત્ર 15 વર્ષની ઉંમરે નીકળ્યા હતા, તે નિર્ણય કેટલો કઠોર હશે. સુખ સુવિધાઓ અને સ્થિરતા છોડીને જ્યારે તમે શૂન્યમાંથી ફરી શરૂઆત કરો છો, ત્યારે તે સંઘર્ષની પાછળ છુપાયેલું અસલી સત્ય શું છે? એક મહિલાની ઘર વાપસીની આ એવી વાત જે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. અમેરિકામાં વસતા લાખો ભારતીયોના મનમાં એક બહુ જ મોટો અને મૂંઝવતો સવાલ હંમેશા ઘૂમરાતો હોય છે કે શું અમેરિકામાં દાયકાઓ ગાળ્યા પછી ફરીથી વતનની માટીમાં પાછા ફરીને સ્થાયી થઈ શકાય ખરું? પણ આજે હું તમને એક એવી હિંમતમાન મહિલાની વાત કરવા માંગુ છું જેણે અશક્ય લાગતા સવાલનો જવાબ પોતાના જીવનથી આપ્યો છે. આ વાત છે ધારા નામની એક ભારતીય અમેરિકન મહિલાની, જેણે અમેરિકામાં પૂરા 17 વર્ષ જેટલો લાંબો સમય વિતાવ્યા પછી અચાનક જ બધું સમેટીને ભારત પાછા ફરવાનો એક ખૂબ જ સાહસિક અને ભાવુક નિર્ણય લીધો છે. ધારાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની આ 6 મહિનાની ભારતની મુસાફરીનો એક નિખાલસ વિડીયો શેર કર્યો છે, જેણે અત્યારે ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે. 17 વર્ષ એટલે કે તમારી જિંદગીનો એક બહુ મોટો અને મહત્વનો હિસ્સો જે તમે વિદેશી ધરતી પર ગાળ્યો હોય, ત્યાં તમે મોટા થયા હોવ અને ત્યાં તમે તમારી આખી દુનિયા વસાવી હોય, તે બધું જ એક પળમાં પેક કરીને ભારત આવી જવું એ કોઈના પણ માટે માનસિક અને ભાવનાત્મક રીતે બહુ ભારે કામ છે. તારા જણાવે છે જ્યારે તેણે 15 વર્ષની ઉંમરે ભારત છોડ્યું ત્યારે સાવ બાળક જેવી હતી અને તેનું અસલી ઘડતર અને તેની ઓળખ અમેરિકામાં જ બની હતી. એટલે જ 6 મહિના પછી પણ તેને ભારતનું જીવન એક નવા પડકાર જેવું લાગે છે. તે બહુ જ પ્રામાણિકતાથી કહે છે કે આ મુસાફરીમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા અને તે અનુભવ ક્યારેક સંતોષકારક તો ક્યારેક અત્યંત ગંભીર લાગ્યો. તેને ઘણીવાર એવું લાગે છે કે ભલે ભારત તેનું જન્મસ્થળ હોય, પણ અત્યારે તે બધું જ સાવ શૂન્યમાંથી શરૂ કરી રહી છે. ભારતની નવી સિસ્ટમ્સ, અહીંની જીવન જીવવાની સાવ અલગ જ ગતિ અને રોજની નવી દિનચર્યા સાથે તાલ મિલાવવો તેને બહુ જ અઘરો પડી રહ્યો છે. તારા સ્વીકારે છે કે અમુક દિવસો બહુ જ સહેલા અને ખુશીઓથી ભરેલા હોય છે, પણ અમુક દિવસો એવા પણ આવે છે જ્યારે તેને અમેરિકાના તે વર્ષો જૂના જીવનની, ત્યાંની સુવિધાઓની અને ત્યાંની પરિચિતતાની બહુ જ યાદ સતાવે છે. તેને ઘણીવાર એવું પણ લાગે છે કે તે આ નવા માહોલમાં સાવ અજાણી છે અને ક્યારેક તેને માનસિક રીતે ભાંગી પડ્યાનો પણ અનુભવ થાય છે. પણ આ આખા સંઘર્ષની બીજી એક બહુ જ સુંદર અને ઉજળી બાજુ પણ છે. તારા કહે છે કે ભારતમાં પાછા આવ્યા પછી તેને જે માનસિક શાંતિ અને પરિવાર સાથે ગાળવા મળતો સમય મળ્યો છે, તેની કોઈ કિંમત નથી. હવે તે પોતાના બાળકો માટે પૂરો સમય ફાળવી શકે છે અને સૌથી મોટી વાત એ છે કે તેના બાળકોને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડી રહી છે. તે અત્યારે તેના બાળકોને હોમસ્કૂલિંગ દ્વારા એટલે કે ઘરે જ ભણાવી રહી છે અને તેને લાગે છે કે તેના બાળકો માટે અમેરિકન અને ભારતીય બંને સંસ્કૃતિઓનો અનુભવ લેવો તે બહુ જ મોટું વરદાન સાબિત થશે. ઇન્ટરનેટ પર આ વિડીયો વાયરલ થયા પછી હજારો લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકોએ લખ્યું છે કે વતનમાં પરિવાર સાથે ગાળેલો સમય ખરેખર અમૂલ્ય છે અને ધારાએ જે સત્ય અને નિખાલસતાથી પોતાની વાતો રજૂ કરી છે તે પ્રશંસનીય છે. બીજા એક યુઝરે લખ્યું છે કે શરૂઆત હંમેશા અઘરી હોય છે, પણ પરિવારનો સાથ હોય તો બધું જ શક્ય છે. ધારાની આ વાત એ દરેક ભારતીય માટે એક મોટો સંદેશ છે, જેઓ વિદેશમાં રહીને પણ વતનની યાદોને હૃદયમાં સાચવીને બેઠા છે. આ સમાચાર સાબિત કરે છે કે જીવનમાં ગમે તેટલી સુખ સુવિધાઓ હોય, પણ આખરે મનનો સંતોષ અને પરિવારનો સાથ જ સૌથી મોટો હોય છે. ધારાના આ નવા પ્રકરણ માટે આપણે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. દોસ્તો, તમારું શું માનવું છે ધારા વિશે તે કોમેન્ટ જરૂર કરજો અને અમેરિકાથી જેઓ ગુજરાત કે ભારત પરત ફરવા માંગે છે તેને આ વિડીયો શેર કરજો
અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.